बड़ोदरा शहर कांग्रेस पार्टी आज पालिका की बड़ी कचहरी पर ठेले धारकों के मुद्दे में हल्ला बोल करते हुए पहुंची। शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी की अगुवाई में विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव और साथ ही कांग्रेसी कार्यकर नारेबाजी करते हुए पालिका की बड़ी कचहरी पर पहुंचे। स्ट्रीट वेंडर पॉलिसी के अमलीकरण और साथ ही ठेले धारकों के साथ हो रहे अन्याय को बंद करने की मांग इस दौरान कांग्रेस पार्टी की ओर से साझा की गई। म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू से पेशकश करते हुए कांग्रेस पार्टी की ओर से ये कहा गया कि सबसे पहले स्ट्रीट वेंडर पॉलिसी को लागू करवाया जाए, उसी के बाद ठेले धारकों के अतिक्रमण दूर करवाए जाए। जब तक स्ट्रीट वेंडर पॉलिसी लागू नहीं होती है, ठेले धारकों को अपने व्यापार करने की, रोजगार करने की मंजूरी दी जाए या फिर उन्हें वैकल्पिक व्यवस्था करके दी जाए, क्योंकि बड़ोदरा महानगर पालिका की इस तरीके की दखलगिरी के मद्देनजर इन सभी को आर्थिक दिक्कतों का सामना करना पड़ रहा है। तब इस मुद्दे में उग्र तौर पर पालिका की बड़ी कचहरी पर कांग्रेस पार्टी की ओर से पेशकश की गई। कांग्रेस पार्टी और कांग्रेस पार्टीना प्रमुख અને અમે બધા કાર્યકર્તાઓ વિરોધ પક્ષના નેતા તરીકે લારી લગાવો એ ગુનો નથી, કારણ કે સરકાર રોજીરોટી આપી શકતી નથી। ઘરમાં બે બાળક હોય, માતા પિતા હોય, ભાઈ બહેન હોય, આખું પરિવાર જેના પર ચાલતું હોય, સરકાર 10,000 લોન આપતી હોય કે તમે ધંધો કરો અને આ બાજુ આ લોકો ઉઠાઈ જતા હોય, તો કઈ રીતે ધંધો કરવાનું? સરકારની પોલિસી શું છે તો નક્કી કરો। સુપ્રીમ કોર્ટે જ્યારે આદેશ આપેલો હોય કે સ્ટ્રીટ વેલ્ડર પોલિસી જ્યાં સુધી ડિક્લેર અમલમાં ના કરો ત્યાં સુધી કોઈની લારી ઉઠાવવાની નહીં। તો આ ડિક્ટેટરશીપ છે, દાદાગીરી છે આમની। એક ગરીબ માણસ જો સાયકલ પર પોતાના બાળકોને લઈને જો બજારમાં જાય અને નાના બાળકોને ખાલી પાણીપુરી કે સમથિંગ કંઈ બી ખવડાવે તો એના માટે 5 સ્ટાર છે। અને લારી તો ચલાવે છે, કોઈ જગ્યાએ કોઈને 200-300 મળે છે, કોઈને 500 મળે છે, કોઈને 5,000 બી મળતા હશે, પણ 5% લોકોને સારી લારી ચાલે છે, 95% લોકોની સારી લારી ચાલતી નથી। એવા સમયે કોર્પોરેશનમાં બેઠા અધિકારીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટ બધા એમને લૂંટે છે। કોઈ બોલે અહીંયા લારી નહીં લગાડવાની, કોઈ બોલે અહીં નહીં લગાડવાની, કોઈ બોલે મને હપ્તા આપો। બધા દાદાઓ ફેલેલા જ છે ચારે બાજુ। સરકાર નીતિ નિયમ નક્કી કરી શકતા નથી ને એનો અમલ બી નથી કરી શકતી। એવા સમયે કમિશનર પાસે અમે એ જ માંગ કરીએ છીએ કે અમને જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસી તમે અમલમાં ન મૂકો ત્યાં સુધી એમની લારી ના ઉઠાવો, એમને ધંધો રોજગાર કરવા દો, એમનું પેટીયું ભરાય એ પ્રમાણેની વ્યવસ્થા કરો। સુસાગરની લારી આજથી નથી લાગતી, સર સયાજીરાવ ગાયકવાડના વખતથી લાગે છે। અહીંયા જ્યારે લારી લગાડતા હતા ત્યારે GDCR નહોતું, કોઈ પાર્કિંગની જગ્યા રાખવાની નિયમ નહોતો, ત્યારથી લગાડતા હોય। બીજી અનેક જગ્યાઓ ઉપર તો દરેક જણનું પેટીયું ભરાય, રોજગાર મળે, ધંધો કરી શકે, બાળકોને ભણાવી શકે, મા બાપની દવા કરી શકે। આ તમામ બાબતો લારી ઉપર જ ચાલતી હોય। ત્યારે મારું માનવું છે કે અત્યારે અમે લોકો આવેદનપત્ર આપીએ છીએ, એના પછી આખા વડોદરા શહેરના સ્ટેટ બિલ્ડર પોલિસીવાળા લારી ગલ્લાવાળાઓને ભેગા કરીશું। हालांकि इस मामले में म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की प्रतिक्रिया भी सामने आई है। इस पूरे मुद्दे पर उन्होंने क्या कहा है, आइए सुनते हैं। आज सवारे कांग्रेस सिटी यूनिट द्वारा रजूआत लेने આવ્યા હતા कि स्ट्रीट वेंडर पॉलिसी ने अमल करवा सुधी कोईने हटावता नहीं करीने आनी अंदर एमनी रजूआत ये पण हती कि घणा बधा लोकोनी धंधा रोजगार छीनवी रह्या छे अथवा शिफ्ट थई रह्या छे, एमनी पण रजूआत हती। पण एमने रजूआतने सांभळीने एमनी जे पण डिमांड्स छे आ डिमांडने अमे स्टडी करीशुं। स्टडी करीने अत्यारे जे स्ट्रीट वेंडिंग पॉलिसी अमल करवा माटे जे प्रयत्नो चाली रह्या छे જેથી કરીને VMC દ્વારા લગભગ 100+ પ્લોટ્સ પણ આપણે દરેક વોર્ડમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે અને જે જગ્યામાં ખાણીપીણી અત્યારે ચાલી જ રહ્યા છે આ ખાણીપીણીને ધીરે ધીરે એક વ્યવસ્થિત સિસ્ટમમાં લાવવા માટે અને કોઈને રોડ ઉપર દબાણ ના કરે અને સિટીની સ્વચ્છતા પણ વધારે એના માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે। આવનારા દિવસોમાં પાર્કિંગ બાબતમાં પણ જે આડેધડ પાર્કિંગ ચાલી રહ્યા છે એને પણ એક રેગ્યુલરાઇઝ સિસ્ટમમાં કરવા માટે પે એન્ડ પાર્કિંગનું વ્યવસ્થા અમે ઊભું કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, જેથી કરીને અત્યારે જે ફૂટપાથ ઉપર ગાડીની પાર્કિંગ થાય છે અથવા એના ઉપર લારી ગલ્લાનું થઈ રહ્યા છે એને પણ સિસ્ટમેટિક રીતે એક જગ્યા ઉપર કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યા છે। આ પ્લાનિંગ અંતર્ગત નાનું મોટું વ્યવસ્થા પણ ફ્યુચરમાં VMC દ્વારા કરવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે। અત્યારે જે સ્ટ્રીટ વેન્ડિંગની અમલીકરણ માટે 1919 વોર્ડ ઓફિસર્સ દ્વારા જે પ્લોટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે એને કેવી રીતે સ્ટ્રીમલાઇન કરવી, એમાં કેવી રીતે અમે જેટલા લોન લીધેલા છે અથવા PM સ્વનિધિના રેસિપિયન્ટ્સ છે
અથવા જે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશનના અંતર્ગત જેને પણ કાર્ડ્સ મળ્યું છે અને 2017માં જે એક સર્વે થયેલી હતી ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ગવર્મેન્ટ દ્વારા કે કેટલા લોકોની લીગલાઇઝ સ્ટ્રીટ વેન્ડિંગ કાર્ડ્સ છે જેને પ્રોપર સ્ટ્રીટ વેન્ડર કહી શકાય, જેના પાસે બીજા કોઈનું FSICનું લાઇસન્સ છે કે કેમ, એ બધા બેઝમાં એક સર્વે કરવામાં આવ્યું છે. ફરી પણ આવનારા દિવસોમાં આ સર્વે કરવામાં આવશે જેથી કરીને એક સ્ટ્રીમલાઇન્ડ એક્ઝેક્ટ નંબર આપણને મળી જાય અને જે રોડમાં અત્યારે એ લોકોનું ખાણીપીણી ચાલી રહી છે એની નજીકમાં જ એમને કંઈ પ્લોટમાં શિફ્ટ કરવામાં આવે જેથી કરીને એમની રોજગાર અને ધંધો ચાલતું જ રહે અને એ પણ એક પ્રોપર સિસ્ટમેટિક રીતે કરવા માટે કરે જેથી કરીને પબ્લિકને પણ એક જ જગ્યા ઉપર જઈને તમે અલગ અલગ વેરાયટીનું ખાણીપીણીનું અમે રસ લઈ શકો છો અને આવનારા દિવસોમાં એક શાકભાજી માર્કેટ પણ આ રીતનું અલગ અલગ ઝોન વાઇઝ પ્લાનિંગ કરી રહ્યા છે. કોઈને હેરાનગતિ કરવા માટે અને કોઈને એની રોજગારી છીનવા માટે બિલકુલ નહીં. અને જે આજે કોંગ્રેસની રજૂઆત છે એને પણ જે પણ રજૂઆતો છે એ ધ્યાને લઈને કમિટી દ્વારા એને એસેસમેન્ટ કરીને આગળનો દિવસનું કાર્યવાહી કરવામાં આવશે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं